વલસાડ પોલીસે શહેરમાં નશીલા રેકેટનો પર્દાફાશ કર્યો। 12 લાખથી વધુના હાઇબ્રિડ ગાંજાના જથ્થા સાથે 2 આરોપીઓની કરાઈ ધરપકડ। આરોપીઓ સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઈ। સુરતમાં દિવાળી પૂર્વે મનપાના ફૂડ વિભાગની ઝુંબેશ। શહેરની કુલ 21 ફરસાણ અને બેકરી પ્રોડક્ટના નમૂના લઈ લેબમાં મોકલાયા। ખાદ્ય નમૂનાઓના અહેવાલ બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે। તહેવારોમાં મનપાની કાર્યવાહીથી વેપારીઓમાં ફફડાટ। સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં ડેપ્યુટી કલેક્ટર દ્વારા 3 દુકાનોમાંથી 20 લાખનો ફટાકડાનો જથ્થો સીઝ કરાયો। નિયમોનો ઉલાડિયો કરી આડેધડ ખોલવામાં આવેલ ફટાકડાના સ્ટોલ સામે કાર્યવાહી કરાઈ। ફાયર સેફટી સહિતના નિયમોનો અભાવ જોવા મળતા કાર્યવાહી કરવામાં આવી। દિવાળીનો તહેવાર નજીક આવતા જ લોકોની વતન તરફ દોટ। તહેવારને લઈ ભાડા પણ ડબલ થયા। ખાનગી ટ્રાવેલ્સમાં 16 ઓક્ટોબર સુધી ટિકિટના ભાવમાં 10% વધારો થયો। અમદાવાદથી રાજકોટનો ભાવ દિવાળી સમયે 1200 સુધી પહોંચવાની શક્યતાઓ। સુરત સ્ટેશન પર ઊભી રહેશે 62 ટ્રેનો। દિવાળી છઠ પૂજાની ભીડને જોતા રેલવે વિભાગે લીધો નિર્ણય। વિશેષ ટ્રેનોની અવરજવર વધવાથી મુસાફરોની ભીડ વધવાની સંભાવના। સુરતમાં ઉધના સ્ટેશન પર કીડિયારી ઉભરાયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। લોકોના ભારે ધસારાને લઈને રેલવે વિભાગ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી। મુસાફરોની અગવડતા ન પડે તે માટે એક્સ્ટ્રા ટ્રેનો દોડાવવા માટેની તૈયારી કરાઈ। દિવાળીના તહેવારો અને છઠ પૂજનને લઈને વતન જતા પ્રવાસીઓનો ધસારો। ઉત્તર ભારત જતી ટ્રેનોમાં મુસાફરોની સંખ્યા વધી। યુપી અને બિહાર જતી ટ્રેનો હાઉસફુલ જોવા મળી। દુર્ઘટના ન સર્જાય તે માટે રેલવે તંત્રએ તૈયારી કરી। એકતા દિવસની ઉજવણીને લઈને તૈયારીઓ તેજ। સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિને પગલે એકતા નગરીને દુલ્હનની જેમ શણગારાઈ। તમામ પ્રોજેક્ટ પર LED લાઇટો વડે રોશની કરાઈ। તહેવારને લઈને ઝાલોદ પોલીસ એક્શન મોડમાં। પોલીસે વેપારીઓ સાથે યોજી બેઠક। શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો પોલીસને જાણ કરવા અને CCTV ચાલુ રાખવા સૂચના। દાહોદમાં APMCની ચૂંટણીમાં બળવો કરનાર ઉમેદવારો સામે એક્શન। ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી કરનાર ભાજપના 3 સક્રિય હોદ્દેદારોને કરાયા સસ્પેન્ડ। ભારતીય જનતા પાર્ટીએ 3ને 6 વર્ષ માટે કર્યા સસ્પેન્ડ। અમદાવાદમાં સોશિયલ મીડિયામાં વિવાદિત પોસ્ટને લઈને પાલડી પોલીસે કરી ધરપકડ। પાલડી વિસ્તારમાં જનસંખ્યાનું નિયંત્રણ ખોરવાઈ રહ્યું છે અને જૂથ વયમનસ્ય ફેલાય તે પ્રકારની પોસ્ટ કરી હતી। પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી। રાજકોટના ગોડાઉનમાં સરકારી દવાઓ પલળી જવા મામલે કાર્યવાહી। તપાસ બાદ વેરહાઉસના સ્ટોર મેનેજરને કરાયો સસ્પેન્ડ। અન્ય 6 કર્મચારીઓની હકાલપટ્ટી। સિવિલમાં દવાઓનો સ્ટોક ન હોવાની ફરિયાદ ઉઠતા શરૂ થઈ હતી તપાસ।